વિદ્યાર્થી મિત્રો, શ્રી જે.એન. ચૌધરી સાર્વજનિક વિદ્યાલયના આ ઓનલાઈન વર્ગોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઈ વખતે આપણે રાશિમાં થતો ફેરફાર એના વિશેની ચર્ચા કરી હતી અને એના વિશેના એક્ઝામ્પલ સ્વાધ્યાય 6.1માં ગણ્યા હતા. આજે આપણે વિકલિતની મદદથી વધતું અને ઘટતું વિધેય નક્કી કરવાના પ્રશ્નો જોઈશું. એ પહેલાં વધતું વિધેય અને ઘટતું વિધેય કઈ રીતે નક્કી કરી શકાય, એની વ્યાખ્યા શું છે, એ બધી બાબતો આપણે ચર્ચા કરીશું. તે માટે આપણે પરવલય fx બરાબર x સ્ક્વેર x બિલોંગ્સ ટુ r નો આલેખ અને એના પરથી એના મૂલ્યો જોઈશું. વિધેય y બરાબર fx બરાબર x સ્ક્વેર આપેલ હોય, એક્સની કિંમત આપણે -2 લઈએ તો -2 વર્ગ 4, -3/2 લઈએ તો 9/4, -1 લઈએ તો 1, -1/2 લઈએ તો 1/4 મળશે. અહીંયા આગળ 1/4 મળશે. 0 લઈએ તો આપણને 0 મળશે. એ પ્રમાણે fx બરાબર જો આપણે 0 લઈએ તો 0, 1/2 લઈએ તો 1/4, 1 લઈએ તો 1, 3/2 લઈએ તો 9/4 અને 2 લઈએ તો 4 મળશે. મિત્રો, આ કોષ્ટકમાં તમે જોશો તો -2, -3/2, -1, -1/2, 0 આ કિંમત વધતી જાય છે, જ્યારે આ કિંમત અહીં ઘટતી જાય છે. આપણે જો -2 લઈએ તો અહીં -2 લઈએ તો આપણને 4 મળશે. એની સામે અહીંયા આગળ -2 લઈએ તો આપણને 4 મળશે. અહીં જોશો તમે તો -2ની સામે 4 મળશે, 2 4. ત્યાર પછી -3/2 લઈએ, -3/2 તો અહીં 9/4 મળશે. -1 લઈએ તો આપણને 1 મળશે. -1/2 લઈએ તો 1/4 મળશે. તો મિત્રો, અહીં કિંમત ઘટતી જશે એમ અહીં કિંમત વધતી જશે. અહીં કિંમત વધતી જશે x અક્ષ પર, એમ y અક્ષ પર કિંમત ઘટતી જશે. અહીં આ કિંમત વધતી જાય છે, જ્યારે fx ઘટતો જાય છે. -2માંથી 0 તો કિંમત વધી, 4માંથી 0 તો કિંમત ઘટી. તેથી આ જે વિસ્તાર છે 0થી નાની કિંમતો x <0 માટે વિધેય ઘટતું વિધેય છે એમ કહેવાય. ઘટતું વિધેય એટલે આપણે આ રીતે એરો નીચે બતાવીશું. મિત્રો, એ પ્રમાણે આ કોષ્ટકમાં તમે જોશો તો 0, 1/2, 1, 3/2, 2, 0માંથી કિંમત 2 થાય છે એટલે કિંમત વધે છે. આ બાજુ 0, 1/4, 1, 9/4, 4 આ કિંમતો પણ વધતી જાય છે. એટલે અહીંયા આગળ વિધેય વધતું વિધેય છે તેમ કહેવાય અને તેને આમ અપર એરો વડે આપણે દર્શાવીશું. તો fx બરાબર x સ્ક્વેરના આલેખમાં x <0 માટે કિંમતો ઘટતી જતી હોવાથી વિધેય ઘટતું છે, જ્યારે x 0 માટે કિંમતો વધતી જતી હોવાથી વિધેય વધતું વિધેય છે એમ કહેવાય. એની વ્યાખ્યા જોઈએ તો I બરાબર AB એક વાસ્તવિક વિધેય fના પ્રદેશનો ઉપગણ છે. I બરાબર AB એ વાસ્તવિક વિધેય fના પ્રદેશનો ઉપગણ છે. જો x1 <x2 implies fx1 less or equal to fx2 થતા હોય, for all x1 x2 belongs to I, તો f I બરાબર AB પર વધતું વિધેય છે એમ કહેવાય. અસમતા બદલાતી નથી. અહીં તમે જોશો તો x1 <x2 પ્રદેશમાં, સહપ્રદેશમાં fx1 less or equal to fx2 થાય તો વિધેય વધતું વિધેય છે એમ કહેવાય. એ પ્રમાણે x1 <x2 implies fx1 less than fx2. અહીં હતા less or equal to તો વધતું, fx1 less than fx2 for all x1 x2 belongs to I, તો f એ I પર ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. fx1 less or equal to fx2 તો વધતું, fx1
લેસ ધેન fx2 તો ચુસ્ત વધતું. અહીંયા અસમતા બદલાતી નથી. અસમતા ના બદલાય તો વિધેય વધતું વિધેય છે એમ કહેવાય. 3 નંબર જોઈશું. જો x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ fx1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ fx2 થતા હોય. x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ fx1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ fx2. અહીં અસમતા બદલાય છે. અહીં લેસ ધેન હતા, અહીં ગ્રેટર ઓર ઇક્વલ ટુ. જો અહીં ગ્રેટર ધેન હોય તો અહીં લેસ ઓર ઇક્વલ ટુ. આવું થતું હોય ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ i તો f i બરાબર ઓપન ઇન્ટરવલ ab પર ઘટતું વિધેય છે એમ કહેવાય. એ પ્રમાણે x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ fx1 ગ્રેટર ધેન fx2. અહીં પણ અસમતા બદલાય છે, પણ અહીં ગ્રેટર ઓર ઇક્વલ ટુ હતા, અહીં ગ્રેટર ધેન. એકલા ગ્રેટર ધેન હોય તો ચુસ્ત ઘટતું વિધેય છે, ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય તો ઘટતું વિધેય છે. આમાં ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય. આ થઈ વ્યાખ્યા. આ વ્યાખ્યાની ચકાસણી આપણે ઉપરના કોષ્ટકમાં કરીએ તો પણ આપણને એ સાચું મળશે. બીજી બાબત, અહીંયા આગળ આલેખ જોશો તો ડાબી બાજુથી જમણી બાજુ, આ ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ આલેખ હોય તો વિધેય ઘટતું છે એમ કહેવાય. જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ, અહીંયા ડાબી બાજુથી આ જમણી બાજુ આલેખ ઉપરની તરફ હોય તો વિધેય વધતું વિધેય છે એમ કહેવાય. આલેખ પરથી આપણે આ રીતે વિધેય વધતું છે કે ઘટતું તે નક્કી કરી શકીએ. અને વ્યાખ્યા આપણે જોઈ, અસમતા ના બદલાતી હોય, લેસ ધેન હોય તો લેસ ધેન જ રહેતા હોય તો વધતું વિધેય, ગ્રેટર ધેન હોય અને લેસ ધેન થઈ જતા હોય એટલે અસમતા બદલાતી હોય, લેસ હોય અને ગ્રેટર થતા હોય તો વિધેય ઘટતું વિધેય છે એમ કહેવાય. ઉપરોક્ત જે વ્યાખ્યા આપણને આપેલી છે એની આલેખાત્મક રજૂઆત આપણે જોઈએ તો અહીંયા આગળ એક વિધેય આપેલું છે. આ વિધેય ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ છે, તેથી વધતું વિધેય છે. પણ અહીં વિધેય વધતું પણ નથી, ઘટતું પણ નથી, અચળ વિધેય છે. કોઈપણ વિધેયનો આલેખ એક્સ અક્ષની સમાંતર અથવા એક્સ અક્ષની સંપાતી હોય તો એ અચળ વિધેય કહેવાય. તો અહીંયા આગળ અચળ થાય છે, પાછું ફરીથી વિધેય વધે છે. તો આ વિધેય સતત વધતું નથી. અહીંયા આગળ વધે છે, અહીંયા આગળ અચળ થાય છે, ત્યારબાદ પાછું વધે છે, તેથી આવા વિધેયને વધતું વિધેય કહેવાય. બીજો આલેખ જોશો તો આમાં આગળના આલેખ જેવું નથી. આ આલેખ સતત ઉપરની તરફ જાય છે. ડાબી બાજુથી જમણી બાજુ જોઈશું આપણે તો ઉપરની તરફ આલેખ જતો હોવાથી આ વિધેય ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. આ બંને આલેખ તમે જોશો તો ખ્યાલ આવશે, આ વધતું વિધેય કહેવાય અને આ આલેખ જોઈશું તો એ ચુસ્ત વધતું વિધેય કહેવાય. એ પ્રમાણે ઘટતા વિધેયનો આલેખ જોઈએ તો ડાબી બાજુથી જમણી બાજુ આલેખ નીચેની તરફ હોવાથી ઘટતું વિધેય છે, વિધેય અચળ બને છે અને ત્યારબાદ પાછું ઘટતું બને, તેથી એને ફક્ત ઘટતું વિધેય કહેવાય. જ્યારે ચોથો આલેખ જોઈએ આપણે, આ પ્રમાણે આલેખ હોય તો આ વિધેય ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય. તો આ પ્રમાણે આલેખ પરથી પણ આપણે વધતું ઘટતું વિધેય નક્કી કરી શકીએ. હવે એક અન્ય બીજી વ્યાખ્યા જોઈશું. એના પહેલાં આને સમજીએ. માની લો કે આ જે વિધેય છે, આ આલેખ તે સતત વધતું વિધેય છે. હવે એ કોઈ કિંમત લઈએ અને કિંમત x0 કહીએ. અહીંયા આગળ આપેલું છે આપણે, ધારો કે x0 એ વાસ્તવિક વિધેય fના પ્રદેશનો ઘટક છે તો પ્રદેશનો ઘટક x0 લઈએ અને x0ને સમાવતો કોઈક અંતરાલ i મળે. માની લો કે x0 આપણે અહીંયા આગળ લઈએ છીએ 0 અને અહીં લઈએ 4, એની વચ્ચેની કોઈ કિંમત લઈએ આપણે 3, તો 3 અહીં હોય તો 3 એ x0 છે. અંતરાલ આપણને આપેલો છે 0 થી 4 ઓપન ઇન્ટરવલ. તો જેથી f એ આઈમાં ચુસ્ત રીતે વધે, આ ચુસ્ત રીતે વધતું હોય તો x0 આગળ વધતું વિધેય છે એમ કહેવાય. જો ઘટતું હોય તો x0 આગળ ઘટતું વિધેય છે એમ કહેવાય અને ચુસ્ત રીતે ઘટતું હોય તો ચુસ્ત રીતે ઘટે છે એમ કહેવાય. ટૂંકમાં
કોઈ અંતરાલમાં વિધેય વધતું હોય તો અંતરાલની અંદર આવતી કિંમતો આગળ પણ વિધેય વધે છે એમ કહેવાય. ઘટતું હોય તો વિધેય ઘટે છે અથવા ઘટતું વિધેય છે એમ કહેવાય. તો અહીંયા આગળ જોઈશું, ધારો કે x0 એ વાસ્તવિક વિધેય fના પ્રદેશનો ઘટક છે. જો x0ને સમાવતો કોઈ અંતરાલ i મળે કે જેથી f એ iમાં ચુસ્ત રીતે વધે, ઘટે કે ચુસ્ત રીતે ઘટે, તો તે પ્રમાણે f એ x0 આગળ જો વધતું હોય તો વધે, ચુસ્ત રીતે વધતું હોય તો ચુસ્ત રીતે વધે, ચુસ્ત રીતે ઘટતું હોય તો ચુસ્ત રીતે ઘટે, અને ફક્ત ઘટતું હોય તો ઘટે એમ કહી શકાય. તો મિત્રો, આ પ્રમાણે આપણે વધતા ઘટતા વિધેયની વ્યાખ્યા અને એના આલેખ જોયા. ત્યારબાદ પ્રમેય 1 જોઈશું. પ્રમેય 1માં આપણે વિકલનની મદદથી કઈ રીતે વિધેય વધતું ઘટતું હોય તે નક્કી કરીશું. પ્રમેય 1નું સ્ટેટમેન્ટ આપણે જોઈશું. સર્વપ્રથમ, ધારો કે વિધેય f એ સમૃત અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ સમૃત અંતરાલ ab પર સતત, જેનો આલેખ સળંગ હોય એવું, અને વિવૃત અંતરાલ ab પર વિકલનીય છે. વિધેય આપણને જે આપેલું છે તે ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત અને ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય છે એમ કહેવાય. પ્રત્યેક x બિલોંગ્સ ટુ ab માટે જો f' ગ્રેટર દેન 0 હોય તો f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. મિત્રો, આ જે કોન્સેપ્ટ છે એનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના છીએ. x બિલોંગ્સ ટુ ab માટે, પ્રત્યેક x બિલોંગ્સ ટુ ab માટે f' વિકલન જે આપણે કરીએ ગ્રેટર દેન 0 આવતું હોય તો f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર વધતું વિધેય છે એમ કહેવાય. f' ગ્રેટર દેન 0 થતા હોય તો. એ પ્રમાણે પ્રત્યેક x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ ab માટે જો f' લેસ દેન 0 થતા હોય તો f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય. f' ગ્રેટર દેન 0 તો ચુસ્ત વધતું, f' લેસ દેન 0 તો ચુસ્ત ઘટતું છે એમ કહેવાય. પ્રત્યેક x બિલોંગ્સ ટુ ab માટે જો f' બરાબર 0 થતા હોય તો f એ ક્લોઝ ઇન્ટરવલ abમાં અચળ વિધેય છે એમ કહેવાય. આમ પણ fx બરાબર 3 માની લો કે આપેલું હોય તો f' બરાબર 0 થાય, અને fx બરાબર 3નો આલેખ એટલે y બરાબર 3નો આલેખ x અક્ષને સમાંતર મળશે, જે અચળ વિધેયનો આલેખ છે. એટલે કોઈ પણ વિધેયનું વિકલન શૂન્ય થતું હોય તો તે વિધેય અચળ છે એમ કહેવાય. 3 બાબતો ધ્યાન રાખો. f' ગ્રેટર દેન 0 તો f ચુસ્ત વધતું વિધેય છે, f' લેસ દેન 0 તો f ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય, f' બરાબર 0 તો f ક્લોઝ ઇન્ટરવલ abમાં અચળ વિધેય છે એમ કહેવાય. અચળ વિધેય કહેવાય. મિત્રો, આ પ્રમેય 1ના ઉપયોગથી આપણે સ્વાધ્યાય 6.2ના દાખલા ગણવાના છીએ. સ્વાધ્યાય 6.2ની રકમ આપની બુકમાં આપેલી છે. બુક લઈને બેસશો અને રકમ જોઈ અને પછી દાખલા સમજવાનો પ્રયત્ન કરશો તો વધારે ખ્યાલ આવશે. અહીં એક વિધેય આપેલું છે આપણને fx બરાબર 3x + 17 x બિલોંગ્સ ટુ r. આ વિધેય વધતું છે કે ઘટતું તે નક્કી કરવા માટે વિકલન કરવું પડશે. f' કરીએ તો 3xનું થાય 3, 17નું 0, તો f' બરાબર 3 ગ્રેટર દેન 0 થાય, એટલે f' બરાબર ગ્રેટર દેન 0 મળે. f' ગ્રેટર દેન 0 હોય તો વિધેય કેવું હોય? ચુસ્ત વધતું. તો એ પ્રમાણે આપણે કહી શકીએ કે f ચુસ્ત વધતું વિધેય છે, કારણ કે f' ગ્રેટર દેન 0 મળે. બીજો દાખલો મિત્રો, fx બરાબર e⁻x. એનું વિકલન કરશું તો e⁻xનું તો e⁻2x, તો e⁻2xનું e⁻2x, 2xનું થાય 2, એટલે વિકલન થાય f' બરાબર 2 × e⁻2x.
હવે અહીં ઈ રેસ ટુ 2x એ ઘાતાંકીય વિધેય છે જે હંમેશા ગ્રેટર દેન 0 હોય, 2 ગ્રેટર દેન 0 હોય. ધેરફોર 2 ઇન્ટુ ઈ રેસ ટુ 2x એટલે કે એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 હોય. એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 હોય તો એફ એ આર પર ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. અહીં પણ પ્રદેશ આર આપેલ છે, તેથી એફ અહીં પણ આર પર ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. એફ એક્સ બરાબર સાઇન એક્સ ત્રીજા દાખલામાં આપણને આપેલ છે. એફ ડેશ એક્સ બરાબર કોસ એક્સ વિકલન થાય. એમાં જોઈશું એક્સ બિલોંગ્સ ટુ 0 થી π/2 આપણને આપેલા છે. એક્સ બિલોંગ્સ ટુ 0 થી π/2 એટલે પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણમાં શબ્દ હોય ઓલ, ઓલ એટલે બધા જ ધન, તો એમાં કોસેક્સ પણ ગ્રેટર દેન 0 હશે અને કોસેક્સ એટલે એફ ડેશ એક્સ એ ગ્રેટર દેન 0 થાય. એન્ડ ધેરફોર એફ ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. મિત્રો બીમાં જોઈશું તો શરત આપેલી છે આપણને એક્સ બિલોંગ્સ ટુ π/2 થી π એટલે ચરણ બીજું. બીજા ચરણમાં કોસેક્સ લેસ દેન 0 થાય. કોસેક્સ એટલે એફ ડેશ એક્સ, ધેરફોર એફ ડેશ એક્સ લેસ દેન 0. એફ ડેશ એક્સ લેસ દેન 0 હોય તો એફ ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય. ત્યારબાદ સી 0 થી એક્સ બિલોંગ્સ ટુ 0 થી π આ આપણને કન્ડિશન આપેલી છે. કોસેક્સ 0 થી πમાં પ્રથમ ચરણ 0 થી π/2 અને બીજું ચરણ π/2 થી π થાય. તો પ્રથમ ચરણમાં કોસેક્સ ગ્રેટર દેન 0 થાય, બીજા ચરણમાં કોસેક્સ લેસ દેન 0 થાય. તેથી સ્પષ્ટ રીતે 0 થી πમાં કહી શકાય નહીં કે વિધેય વધતું છે કે ઘટતું. તેથી 0 થી πમાં વધતું કે ઘટતું વિધેય નથી એમ કહેવાય. આખો અંતરાલ લઈએ તો એના બે ભાગ કરીએ તો 0 થી π/2માં વિધેય આપણે અગાઉ જોયું તો ચુસ્ત વધતું વિધેય છે. π/2 થી πમાં ચુસ્ત ઘટતું વિધેય છે. 0 થી πમાં પ્રથમ ચરણમાં કોસેક્સ ગ્રેટર દેન 0, બીજા ચરણમાં કોસેક્સ લેસ દેન 0. આવું થતું હોવાથી આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ નહીં કે વિધેય વધતું કે ઘટતું છે. ત્યારબાદ ચોથો દાખલો એફ એક્સ બરાબર 2x² - 3x. એનું મિત્રો વિકલન કરીએ તો 2x² નું થાય 2x અને આગળ 2 છે ત્યારબાદ 4x -3x નું -3 એફ ડેશ એક્સ બરાબર 4x - 3. આ દાખલામાં આપણને અંતરાલ પૂછ્યો છે, કયા અંતરાલમાં વિધેય વધે, કયા અંતરાલમાં વિધેય ઘટે. તો આપણે ધારી લઈએ કે ધારો કે એફ ચુસ્ત રીતે વધતું વિધેય છે અને વધતું વિધેય હોય તો એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 થાય. ધેરફોર 4x - 3 ગ્રેટર દેન 0. ધેરફોર એક્સ ગ્રેટર દેન 3/4. એક્સની કિંમત 3/4 કરતાં મોટી અનંત સુધી હોય. ધેરફોર 3/4 ટુ ઇન્ફિનિટીમાં એફ ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. આ પ્રમાણે ઘટતા વિધેયની ચર્ચા કરીએ તો એ માટે આપણે અહીં આગળ બીમાં જોઈશું. ધારો કે એફ ચુસ્ત ઘટતું વિધેય છે એન્ડ ધેરફોર એફ ડેશ એક્સ લેસ દેન 0, એફ ડેશ એક્સ બરાબર 3x - 4 લેસ દેન 0. ધેરફોર એક્સ લેસ દેન 3/4 એન્ડ ધેરફોર એક્સની કિંમત 3/4 કરતો નાની એટલે -∞થી 3/4માં એફ ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય. તો આ પ્રમાણે અંતરાલ પણ આપણે નક્કી કરી શકીએ. પાંચમો દાખલો પણ એ પ્રકારનો છે, જોઈશું. એફ એક્સ બરાબર 2x³ - 3x² - 36x + 7 આપણને આપેલા છે. એફ ડેશ એક્સ બરાબર 6x² - 6x - 36 થાય. એમાંથી 6 કોમન લઈએ તો x² - x - 6 થાય. એના અવયવ પાડીએ તો 6
ઇન્ટુ આના x+2 x-3 એવા અવયવ પડશે. હવે આવો કોઈ પણ દાખલો હોય તેના બરાબર 0 f'(x) 0 ક્યારે થાય, કઈ જગ્યાએ અચળ થાય એ શોધવા માટે f'(x) બરાબર 0 મૂકીશું. 6 ઇન્ટુ x+2 x-3 બરાબર 0 એટલે x+2 બરાબર 0 એન્ડ ધેરફોર x બરાબર -2, x-3 બરાબર 0 એન્ડ ધેરફોર x બરાબર 3 મળશે. તો -2 3 આ બે કિંમતો આપણને મળી. આ જે બિંદુઓ છે એ બિંદુઓ આપણે આ રીતે સંખ્યા રેખા પર દર્શાવીશું. ત્યારબાદ આ પ્રકારના દાખલામાં આપણે આ રીતનો એક કોષ્ટક બનાવીશું. અહીં સંખ્યા રેખાના 3 ભાગ થાય છે, -∞ થી -2, -2 to 3, 3 to ∞. તેથી પ્રથમ ખાનામાં આપણે અંતરાલ લખીશું -∞ to -2 ઓપન ઇન્ટરવલ -2 to 3 અને ત્રીજામાં 3 થી અનંત સુધી 3 to ∞. f'(x)ની મિત્રો નિશાની આપણે જોઈએ >0 થાય છે કે <0 એ કઈ રીતે નક્કી કરીશું? તો -2 થી નાની કિંમતો માટે ધારો કે આપણે -3 અહીંથી લઈએ, -2 કરતાં નાની કોઈ પણ કિંમત લઈ શકાય, -3 લઈએ, -3 અહીં મૂકીએ તો -3 + 2 એટલે માઇનસ નિશાની આવશે અને -3 ઇન્ટુ -3 એટલે -6 એની પણ માઇનસ નિશાની આવશે. જે કિંમત આપણે અહીંથી નક્કી કરી એ કિંમત f'(x)માં અહીં આગળ મૂકીશું તો -3 + 2 એટલે -1, -3 -6 માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ >0 એન્ડ ધેરફોર f ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. દાખલા તરીકે -2 અને 3 વચ્ચેની કોઈ કિંમત આપણે લઈએ 2.5 અથવા તો 2 લઈએ, 0 પણ લઈ શકાય, 1 પણ લઈ શકાય. આ બેની વચ્ચેની કોઈ કિંમત આપણે પસંદ કરીશું. 2 લઈએ તો 2 + 2 4 એટલે પ્લસ કિંમત આવશે, 2 - 3 -1 એટલે માઇનસ કિંમત આવશે, પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ <0. ધેરફોર આ જે અંતરાલ છે -2 થી 3 એમાં f'(x) <0 હોવાથી f ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય. એ પ્રમાણે 3 to ∞ માં કોઈ કિંમત આપણે પસંદ કરશું, માની લો કે 5 અહીં મૂકીએ તો 5 + 2 7 પ્લસ આવશે, 5 - 3 2 એ પણ પ્લસ આવશે. કોઈ પણ કિંમત પસંદ કરશું તો અહીં પ્લસ પ્લસ આવશે, બેનો ગુણાકાર થાય >0 f'(x) > 0. ધેરફોર 3 to ∞ માં f'(x) > 0 હોવાથી f ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. તો આ પ્રમાણેના ઘણા બધા દાખલા સ્વાધ્યાયમાં આપણને આપેલા છે. અહીં જે દાખલા આપણે ગણતા નથી એ આપણે હોમવર્કમાં કરવાના છે. એ દાખલા પણ આ પ્રમાણેના સરળ અને સરસ દાખલા છે, એની પ્રેક્ટિસ કરો. તે 10મો દાખલો જોઈશું. 10મા દાખલાની રકમ આપણને આ રીતની આપેલી છે, f(x) = log x, f'(x) = 1/x થાય વિકલન >0, x belongs to 0 થી ∞ માં f'(x) 1/x > 0 થાય એન્ડ ધેરફોર f એ 0 થી ∞ માં ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેવાય. 11મો દાખલો, f(x) = x² - x + 1 એનું વિકલન કરીશું, f'(x) = x² * 2x - x નું -1. f ચુસ્ત વધતું વિધેય હોય તો f'(x) > 0, 2x - 1 > 0, x > 1/2 તો 1/2 to ∞ માં f ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. ત્યારબાદ f ચુસ્ત ઘટતું વિધેય હોય તો f'(x) < 0, 2x - 1 < 0 and therefore x < 1/2 and therefore -1/2 -∞ to 1/2 માં f ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય. આમ અહીં 1/2 to ∞ માં ચુસ્ત વધતું, -∞ to 1/2 માં ચુસ્ત ઘટતું છે
એટલે અંતરાલ -1 થી 1માં -1 થી 1માં આ જે 1/2 થી ઇન્ફિનિટીવનો જે ભાગ છે એમાં વધતું, -∞1/2માં ઘટતું, એન્ડ ધેરફોર વિધેય ચુસ્ત વધતું કે ઘટતું સ્પષ્ટ રીતે કહી શકાય નહીં. તેથી -1 થી 1માં વિધેય ચુસ્ત વધતું કે ઘટતું નથી એમ કહીશું. 15મો દાખલો જોઈશું મિત્રો. આઈ વિવૃત અંતરાલ છે એવું આપણને આપેલું છે તથા આઈ ઇન્ટરસેક્શન -1 થી 1 બરાબર 5 આ પણ આપણને આપેલું છે. -1 થી 1 આપણે અહીં લખીશું તો જે અંતરાલ આઈ છે એ આ બાજુનો હોય, -1 થી નાની કિંમતો ધારણ કરે અથવા 1 થી મોટી કિંમતો ધારણ કરે, કારણ કે બંનેનું ઇન્ટરસેક્શન 5 થાય છે. તેથી અંતરાલ આઈમાં કેવી x બિલોંગ્સ ટુ આઈ હોય તો આઈની કિંમતો કેવી હશે? -1 કરતાં નાની, x લેસ દેન -1, અને x ગ્રેટર દેન 1 વર્ગ કરીએ તો x² ગ્રેટર દેન 1 આવશે. ધેરફોર x² વડે આપણે ભાગીએ તો આપણને આ રીતનું પરિણામ મળશે, 1/x² લેસ દેન 1. આ પદ આપણે પેલી બાજુ લઈએ તો 1 - 1/x² ગ્રેટર દેન 0. વિકલન કરીએ આનું તો f' બરાબર xનું થાય 1, 1/xનું થાય -1/x², and therefore f' greater than 0, and therefore f ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. ત્યારબાદ દાખલો આપણે જોઈશું fx બરાબર log મોડ cos x આપણને આપેલું છે. x બિલોંગ્સ ટુ 0 થી π/2 હોય તો પ્રથમ ચરણમાં cos x ગ્રેટર દેન 0 થાય. વિકલન કરતાં પહેલાં આપણે મોડ દૂર કરીશું તો fx બરાબર log cos x એનું વિકલન કરીએ તો logનું થાય 1/cos, cosનું થાય -sin, and therefore આ જે પદ મળ્યું એમાં પ્રથમ ચરણમાં sin x અને cos x બંને ગ્રેટર દેન 0 હશે, પણ આગળ ઋણ નિશાની હોવાથી લેસ દેન 0 થાય, and therefore f ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય. મિત્રો ત્યારબાદ આપણને આપેલું છે x બિલોંગ્સ ટુ 3π/2 થી 2πમાં cos x ગ્રેટર દેન 0 પણ sin x લેસ દેન 0 થાય. ચરણ ચોથું આપણને આપેલ છે fx બરાબર log મોડ cos x ના બદલે log cos x લખીશું, એનું વિકલન કરીએ તો -sin x/cos x. sin x લેસ દેન 0 છે તેથી -sin x ગ્રેટર દેન 0 થાય, cos x તો ગ્રેટર દેન 0 છે જ, and therefore f' ગ્રેટર દેન 0 થાય, and therefore f ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. તો આ પ્રમાણે વધતા ઘટતા વિધેયો પ્રમેય 1ના આધારે આપણે નક્કી કરીશું. તો મિત્રો બાકીના જે દાખલા આપણને આપેલા છે એ સરળતાથી તમે ગણી શકશો. પ્રયત્ન કરજો અને સારી રીતે પ્રયત્ન કરશો, ઉદાહરણો પણ કરજો તો બધા દાખલા તમને આવડશે. ઓકે.